નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં યા ચતુર્થ ભાવમાં જો ચંદ્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં અર્થાત 4 અર્થાત કર્ક રાશિ જ્યાં આવે છે ત્યાં અર્થાત માતા, મનની ઈચ્છાઓ અને ઘર તથા જમીન યા ભૂમિ સંબંધિત બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં અર્થાત 4 લખ્યું છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ 4 અર્થાત કર્ક રાશિમાં જો ચંદ્ર નામનો ગ્રહ એ રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં જો જોઈએ તો એમાં જોતા આ ચંદ્ર એ 4 અર્થાત કર્ક રાશિમાં રહી અને પોતે જે છે એ સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે. અને એટલે જ તમને તમારી માતાથી મહત્તમ સુખ યા મનોભાવના મનમેળની પ્રાપ્તિ એ કરાવશે. સાથે જ ભૂમિ અર્થાત જમીન અને નિવાસ હેતુ મકાન આદિ બાબતની પ્રાપ્તિ કરાવવા માટે બળવાન બની અને યોગ બનાવશે. સાથે જ તમને ઘરના વાતાવરણમાં જ તમારા મનને પ્રસન્ન કરનારા એવા ઘણા ખરા સાધનોની પણ એ પ્રાપ્તિ કરાવશે. કેમ કે મન અને મનોભાવનું કારક ગ્રહ જે છે એ આ ચંદ્ર છે અને એટલે જ મન દ્વારા જ સદાય મનોરંજનનો એક પ્રકાર બનતો એ તમને જણાશે, દેખાશે યા તો અનુભવાશે. પોતાની પૂર્ણ 7મી શત્રુ દ્રષ્ટિથી પિતા અને રાજ્યનું સુખ યા તો રાજ્ય સત્તા પર બેઠેલી વ્યક્તિ સાથેની લેણદેણ યા તો પિતા સાથેની લેણદેણ એની સંબંધિત બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં અર્થાત 10મા ભાવમાં યા તો કર્મસ્થાનમાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને શનિ જે છે એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ પોતાના પિતાથી સુખ મેળવવાની બાબતમાં જ ખાસ કરી અને વયમનસ્ય યા તો વિચાર ભેદનો અનુભવ એ તમને કરાવશે. રાજ્ય સત્તા યા સરકાર સંબંધિત બાબતમાં અને સમાજના સંદર્ભમાં સામાજિક બાબતોમાં અને સાથે જ આજીવિકા કે કારોબાર સંબંધિત બાબતમાં પણ તમને કોઈને કોઈ કારણે નિરસતાનો અનુભવ કરાવીને પણ આવી બાબતના કાર્યો કરાવશે જ. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.